નીલની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી કરવામાં આવતી છેતરપિંડીના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો. સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતથી લાલચ આપીને લોકોને ફસાવતા હતા. તેઓ વોટ્સએપ એકાઉન્ટ્સને પ્લેટફોર્મ સાથે લિંક કરી આપવાની જાહેરાત આપતા હતા. લોકોને રૂપિયા કમાવાની લાલચ આપતા હતા. જો કોઈ યુઝર તેમની લાલચમાં ફસાઈ જાય તો તેમને QR કોડ સ્કેન કરી વોટ્સએપ એકાઉન્ટ કનેક્ટ કરાવતા હતા. કોડ સ્કેન કરતાં જ વોટ્સએપ વેબ આધારિત એક્સેસની મંજૂરી સાયબર માફિયાઓને મળી જતી. ત્યારબાદ તેઓ આવા વોટ્સએપ એકાઉન્ટ્સ ભાડે આપતા હતા, જેનો ઉપયોગ છેતરપિંડી, કૌભાંડ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરાતો હતો. સાયબર માફિયાઓ પાસે આવા તો અનેક કિમિયા છે જે સોશિયલ મીડિયા પર આધાર રાખે છે. તેઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને તેનાથી લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને જલસા કરે છે. એટલે જ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવતી કોઈ પણ વ્યક્તિનું વેરિફિકેશન કરવું જરૂરી છે. જો તમે તેને ઓળખતા ન હો તો તેની સાથે વાતચીત કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમે પણ સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.